તો કેમ છો બધા મજામાં? તમે આ થંબનેલ જોઈને સમજી જ ગયા હશો કે આજનો આપણો આ વ્લોગ કેના ઉપર છે. તો આજે છે રાજસ્થાન અને ગુજરાત વચ્ચે ક્વાર્ટર ફાઇનલ 2. એટલે મેં મારી વાઈફને કીધું કે આજે છે ને ગુજરાત જીતશે. તો એનું કહેવું એવું છે કે ગુજરાતની પણ રાજસ્થાન જીતશે. અમે હમણાં ઘણા ટાઈમથી કોઈ વ્લોગ બનાવ્યો નહોતો ને અપલોડ કર્યો નહોતો, તો આજે વિચાર્યું કે એક એવો ચેલેન્જ પણ રાખી દી અને સાથે સાથે વ્લોગ પણ બનાવી. તો એને પૂછા કરું હું કે આજ કોણ જીતવાનું છે. હે, કોણ જીતશે આજ? રાજસ્થાન. આજ ગુજરાત જીતવાનું. એવું બને જ નહીં ને, આપણે પણ શરત થઈ ગઈ ને. તમને શરત તો યાદ છે ને કે શું કરવાનું હોય? તને યાદ છે ને? મને તો યાદ જ છે. મને તો યાદ જ છે, રાજસ્થાન જ જીતશે ને આજ તમારે મને પિઝા ખવડાવવા જ પડશે. તો આજે અમારા વચ્ચે એક શરત એવી લાગી છે, જો ગુજરાત જીતશે તો એ મને પિઝા ખવડાવશે અને જો રાજસ્થાન જીતશે ને તો હું એને પિઝા ખવડાવીશ. બરાબર ને? ડન ને? ડન. અને એની સાથે કોઈ બીજો ચેલેન્જ રાખવો હોય તો પણ કહી દે. બોલ. બીજો ઘરનું કામ કરવાનું. યાર જો થાશે તો કરીશ. ના, એવું ના હાલે. શરત નાખવી હોય તો વિચારી લો પેલા એકવાર. ઠીક છે, ચાલો આપણે એના સાથે સાથે એ પણ ચેલેન્જ એક્સેપ્ટ કરી લઈએ કે જે જીતશે આખા દિવસનું ઘરનું કામ કરવાનું, ખાલી એક નહીં. આડું પોતું વાસણ બધું જ, ખાલી એક કામ નહીં હાલે. ચાલો આપણે એ પણ ચેલેન્જને એક્સેપ્ટ કરી લઈએ કે જે હારશે ને એ આખા દિવસ સવારથી સાંજ સુધી, બરાબર ને? સવારથી સાંજ સુધી બધું ઘરનું કામ કરશે. તો તમે મારા વ્લોગમાં છેક સુધી બનાવી રહેજો અને જોજો કોણ જીતે છે આજે. અચ્છા, અરે નહીં, ગુજરાત આજ જીતવાનું છે, જીતવાનું 100%ની વાત છે. રાજસ્થાન જ જીતશે, એના કરતા હારી જાશો રેવા દો. હજી કહું આ તો અમે હારી જાશું તો મારે ઘરનું કામ બધું કરવાનું કરી લઈશ અને તને પિઝા ખવડાવવા પડશે. પિઝા કાલે આજે જ બધું ઠીક છે, આજ તને કામ કાલે, બાકી પિઝા તો આજે જ. ઠીક છે, આજે એક તને નનકો ડેમો આપી દઉં, કામ કરીને બતાવું મને આવડે છે કે નહીં. ચાય બનાવી આવો જો મસ્ત. ભલે હાલો ગાઈસ, આજ મસ્ત મજાની ચાય બનાવી દઉં. કડક મેં ક્યારે બનાવી નથી, પહેલી વાર ટ્રાય કરું છું કેવી બને છે. કડક નહીં હો, મીઠી. મીઠી ચાય ના પીવાય. ના, મને તો મીઠી જ ભાવે. પછી ડાયાબિટીસ થઈ જાય. ભલે થાય. જોઈએ ચાલો કેવી ચાય બને છે. આજ પહેલી વાર ચાય બનાવવા જાઉં છું. તુરી, આજ મેચ કોણ જીતશે કે? તમે. હું ક્યાં રમવાનો હતો? રાજસ્થાન કહી દે, રાજસ્થાન કહી દે. ના, એમ કહેવાનું ગુજરાત. ના, રાજસ્થાન. જો આ એની મમ્મી એને એમ કહે છે કે રાજસ્થાન કે એટલે એ બોલવાનો છે, નકર બોલવાનો ગુજરાત જ હતો, કેમ કે મારા ગોર જ છે. શું બોલવાનું હતું? કોણ મમ્મી જીતશે કોણ આજે? કે પપ્પા કોણ? જો અરે એવું ના લે યાર. ગુજરાત જીતશે. રાજસ્થાન બોલ. તારી. આજે ગુજરાત જીતવાનો જ છે. બોલાવીશ જ નહીં હવે. બોલ, રાજસ્થાન કહી દે, એકવાર કહી દે. રાજસ્થાન. ઈ કહી દે. એ તું ભલે ને કઈ, જીતવાનું તો ગુજરાત જ છે. ઈ તો મેચ ચાલુ થાય પછી ખબર પડશે ને. આ તો કઈ ટાઈમ તમારા કહેવાથી ના થાય ને કાઈ. તો તમે જીતશો, મમ્મી નહીં જીતે. અરે હા બસ. આવી ચીટિંગ ના કરો તું. પેલા મારું કીધું તું ને તે. કહી દે રાજસ્થાન જ જીતશે, કહી દે. પિઝા ખાવા જવાના હે, કહી દે. રાજસ્થાન જ. આમાં જેમ કહી દે. જો અમારે શરત લાગી હતી ને ઘરનું કામ કરવાનું, સવારથી જો એની ચાલુ થઈ ગયા. પ્રેક્ટિસ કરે હરી, કાલે શું એને આખો દિવસ કામ કરવું પડશે ને, એટલે અત્યારથી પ્રેક્ટિસ નકર ચાલુ રોજ છે. તમે કરતા લાગો ને. હું જ કરું છું. હા, રોજ તમે જ કરો છો, બરાબર. એટલે ચેલેન્જ તમે જીતશો એટલે ખાલી કાલે મારે કરવું પડશે, બાકી તો રોજ તમે જ કરો. હા, જો આજ તું પ્રેક્ટિસ કરી લે એમ સાચી બધું, વાત છે, કપડા વપડા સાચી વાત છે. સંકેલવાની. ઈ તો જોશું હવે કોણ જીતશે ને કેને કામ કરવું પડે છે. ઈ ચાય બનાવે તો હેરા, પણ ખબર નહીં હવે કેવી બનાવશે ને. રસોડામાં બધું બરાબર તો છે ને, જોઈ આવીને હમણાં બધું બગાડીને નાખી દેશે. આવડે ચાય બનાવતા પેલા? હમણાં બનાવી લઈશું. ઈ મીઠું છે. હવે ખાંડ છે. અરે મીઠું છે. તો ઈ ખાંડ ઓલો ચાય નો નહીં કરે. ચાય નાખી દીધી. હમણાં મીઠા વાળી કરી નાખત, ખાલી 2 મિનિટમાં ના આવી તો. એ તો મને ખાંડ, એ તો હું ખાલી ઉમર તને બતાવતો હતો. બરાબર, બહુ હોશિયાર છો ને નકા તમે. ચાય હમણાં બનશે 1 નંબર. જોઈએ ઈ તો કેવી બનશે. આવડે તો કયો આવડે ને આમ જો. હમણાં મીઠા વાળી બનાવત. હારું, વિડિયો ના બાને ચાય તો બનાવીને પીવડાવે, આમ તો પીવરાવે નહીં. તમારે કોઈને ચાય પીવી હોય તો આવી જાજો, અને ક્યાંય બનાવવાની થાય તો મને કહેજો, પણ પેલા ચાખી લઈને કેવી બને છે પછી તમને હું કહું. જો આપણી ગરમા ગરમ ચાય રેડી છે, જો કેવી બની હશે. હવે તું ચાય પીસ? હોય.
કેવી બની હશે? બની ગઈ? બની તો ગઈ પણ આ કારી કારી કેમ થઈ ગઈ? તો તમે સ્ટીલની તપેલીમાં કેમ બનાવી? આમાં જ બનાવાય, ગલટીના વાસણમાં કોઈ દી કોઈ વસ્તુ નહીં બનાવવાની. એમ? હા. હાલો ધ્રુવ, હાલો આપણે ચાય પીએ. પહેલી વાર મેં ચાય બનાવી છે. કેવી બની છે એ હજી સુધી ખબર નથી. પી લઉં પછી ખબર પડે કેવી છે. અને જો ખરાબ બની હશે તો વાસણ તમારે ધોવાના. અને કાલે આખો દિવસ જો હારી જઈશ તો કામે કરવાનું છે, એટલે એ પ્રમાણે સવારે ચાય કેવી બનશે શું ખબર. જો પી તો હાલ તો તું પેલા પીન બને કે કેવી બની. બરાબર. મીઠી નથી હો પણ. બની તો બરાબર છે ને? ભાઈ તો તમારે પીવી હતી એવી બનાવી એટલે બરાબર જ બની કહેવાય. મારે તો મીઠી પીવી હતી. સારું હાલો, ચાય તો એકદમ બરાબર બની. મેં ક્યારે બનાવી નથી, આજ પહેલી વાર બનાવી એટલે મસ્ત બની છે. એક કામ તો સારું થયું. એટલે પ્રેક્ટિસ થઈ જાય. પ્રેક્ટિસ કાલે આખો દિવસ કરવાનું. એ તો તારે કરવું પડશે. ગુજરાત જીતી જવાનું છે. એ તો જોશું ને પણ. ચાલો ચાય પી લઈએ હવે. કેજો કેવી બની. મને તો એમ મીઠી ના લાગી, કેમ કે મને મીઠી ભાવે. હું બરાબર, હું જેવી ચાય પીવું છું એવી જ બની છે હા ચાય. એવી તો છે. સાચું બોલ, ચાય કેવી બની છે? લોકોને એમ ન થાય કે ખરાબ ચાય બનાવી. બોલ. ના ના સારી બની છે. રોહિત. હવે એક કામ કરીએ આપણે, સવારનું હું બનાવીશ, સાંજના ડેલી તમારે બનાવવાનું. હા એટલે રોજ મારી પછી થઈ જાય, કામની આદત પાડી નાખવી હા, લાગે એ તારે. તો કામ તો કરવું જ પડે ને, એમાં શું. ના જરાય નહીં ગયો. પણ સારી બની, ખરેખર ચાય સારી. ધ્રુવી કેવી બની છે? ધ્રુવી મસ્ત હે મસ્ત બની મસ્ત બની છે ને? ઓય આ પકડો તો એક મિનિટ. હા, ખાલી પકડવા નથી ને, આમ ઝાડુ કાઢો. પ્રેક્ટિસ નહીં કરવી પડે? હવે તું હારવાની છો, મારે આ કાંઈ કામ કરવાની જરૂર નહીં પડે. એવું બને જ નહીં. ધ્રુવી કોણ જીતશે? ધ્રુવી કે જલ્દી. હા બસ. હા ભલે તમે જીતો ત્યારે પ્રેક્ટિસ કરી લે થોડી. આપણે આમ કરી કરીને તું બધું કામ કરાવી લઈશ ઘરનું. મને એવું લાગે છે મારા ઘરે. આ શું કેવા? તો આટલું તો કામ કરી શકો કે નહીં? કામ કરવાનું આવશે જ ને. જીતવું તો ગુજરાત છે, પછી ક્યાં વાર પડી? એ તો હવે પછી આ ખબર જો પડશે. ટોસ્ટ થવામાં આવે થોડીક જ વાર છે. 5 મિનિટની વાર છે, હમણાં ટોસ્ટ થશે. થોડુંક ઝાડુ કાઢ લીધો તો એમ કે પ્રેક્ટિસ થઈ જાય. હા, તમારે એવી પ્રેક્ટિસ નથી કરવી. તું કરતો તારે. હા, ઈ માવા ખાઓ એમાં કાંક વરસે આપણું. માવો તો ખાવો પડે. તો ટોસ થઈ ગયો છે ફાઇનલી, અને ટોસ જીત્યું છે રાજસ્થાન. અને રાજસ્થાનની આવી છે બેટિંગ. ટોસ નહીં પણ મેચ રાજસ્થાન જ જીતશે. ટોસ ભલે રાજસ્થાન જીત્યું, પણ મેચ જીતવાનું છે ગુજરાત. એવું ના થાય. આને ક્યારે એવડો મેચમાં કાંઈ ઇન્ટરેસ્ટ નથી, ક્યારે મેચ બેચ જોતી નથી. પણ આજે હું આખો દિવસ ઈ મને એમ કહેતી હતી ને આ કામ કરી આવ, નું કામ કરી આવ. એટલે મેં એને એમ કીધું કે આજે મેચ છે ગુજરાતની ને રાજસ્થાનની, એટલે હું કાંઈ કામ નહીં કરું. એટલે એણે મને એમ કીધું તમારી ટીમ હારી જશે. એના હાટુથી એણે આજ મારાથી શરત નાખી છે. શરતે નાખીને બધું અત્યારે કામે કરાવી લીધો. હવે કાંઈ કામ કરવાનું નથી, ખાલી મેચ જ જોવાની છે. હા તો બસ મેચ અહીંયાથી ડગવાનું નથી થતું. તું જા મારા માટે કંઈક નાસ્તો બનાવી. ઈ નહીં થાય હો કાંઈ અત્યારે. મેચમાં જ બસ ધ્યાન, બીજે હા ક્યાંય તો નહીં. મેચ તો હાલશે જ, હજી વાર છે અડધો કલાકની. જા હા તો જાઓ જાઓ, પણ તમે જઈ જ શકો છો ને. હવે બેટિંગ આવી છે રાજસ્થાનની, જોઈએ શું થાય છે. જાઓ નાસ્તો બનાવતા હો કંઈક. તો ફાઇનલી મેચ થઈ ગઈ છે ચાલુ, અને પહેલી જ ઓવરમાં પહેલી વિકેટ પડી ગઈ છે યશસ્વી જયસ્વાલ. હવે ખાલી એક વૈભવ સૂર્યવંશી જો આઉટ થઈ જાય તો ગુજરાતને જીતવામાં કોઈ નહીં રોકી શકે. ભાઈ બીજી ઓવરમાં બીજી વિકેટ પડી ગઈ છે. બોલો, રાજસ્થાન આજે હારવાનું જ છે. કોઈ બાત નહીં, રાજસ્થાન રોયલ ઇતની આસાની से हार नहीं मानती. આનું મોઢું જોવો તો 2 વિકેટ પડી એમાં. એ તો હજી બે જ પડી હે ને, હજી તો વાર હે ઘણી. રાજસ્થાન હારી જવાનું. એ તો હજી હવે ખબર પડશે. ક્યાં આજે પૂરી થઈ ગઈ મેચ. રોટલા જ ખાધા વગર રહેશું. રોયલ રાજા ઝુકેગા ની સાલા. શું કેવું? 215 રન થઈ ગયા. પીઝા લેતા હું બીજ શું થાય. બસ ને. કાં માથે વિકેટ પડી ગઈ. હજી એ કહું, હવે રેવા દો, માની જાઓ, હારી જ જવાનું. હવે હારતા હશે. જોવો તો ખરા. હવે 40 રન ખપે, એમાં શું હારી જાય? તોય 200 ને કેટલા 15 કરવાના. ભલે ને હવે ભલે તોય એક જ વિકેટ પડી છે. જોઈએ હાલો શું થાય. આ જીતી જ જશે. જો જીતવા આવ્યું ને, 2 રન ખપે ખાલી. મને તો નીંદર આવે છે. નીંદર આવે ભલે, પીઝા મંગાવવાના છે હો.
જીતી ગયો ગુજરાત. મંગાવા પીઝા મંગાવવા અને કાલના કામમાંથી હું છૂટી ગયો. ગુજરાત જીતી ગયું ફાઇનલમાં. હાલો ટીવી બંધ કરો. હાલે મંગાવ પીઝા ફટાફટ. હવે 11:30 વાગે હેરા. ભલે 11:30 વાગે કે 12 વાગે તું હારી ગઈ અને ગુજરાત જીતી ગયું અને તારું રાજસ્થાન હારી ગયું. હા તે ઓર્ડર કરી નાખો. હું લઈ આવું જલ્દી આવે. સારું ચાલો ગુજરાત જીતી ગયું અને આરસીબી સામે ફાઇનલમાં. આપણે બીજો પણ બ્લોગ બનાવશો એનો પણ કાલ લઈને પ્રમ દિવસ. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય બાય. અને હજી આગળનો પાર્ટ આ કાલે આવશે એ પણ તમે જોજો. લે આલો ચપાટે કરો. બાય બાય. કેવું લાગ્યું? સારું લાગ્યું. તો કહેતી હતી તો જીતશે ને જીતશે જ. એ તો અમે પીઝા ખાવા જ તા મારે. હા તો લાવ લઈ આવું. તો હવે ટાઈમ થઈ ગયો છે ઘણો એટલે હવે પીઝાનું અત્યારે અમે રાખ્યું કેન્સલ, કેમ કે હવે કાલે મંગાવશું પીઝા. હવે અત્યારે ટાઈમ થઈ ગયો છે ઘણો, છોકરાને એમ બધાને આવે છે નીંદર. ઓલમોસ્ટ 12 વાગવા આવ્યા છે એટલે હવે પીઝા મંગાવશું કાલે. બરાબર ને? મંગાવવાના ને કાલ પીઝા પાકું. મંગાવવાના. હારી ગઈ એટલે ખવડાવવા પડશે તારે પીઝા. બાય, ગુડ નાઇટ.